મારી ચેનલમાં તમારું સ્વાગત છે। વિડીયોનું સ્ટાર્ટિંગ જોઈને તમને આઈડિયા આવી ગયો છે કે આજની જે રેસીપી છે સાઉથ ઇન્ડિયન છે અને જે છે મૈસૂર ભાજી, જે તમે બહાર જે ફેન્સી ઢોસા જે સુરતી સ્ટાઇલ મળે છે એમાં ખૂબ જ સર્વ થતી હોય છે। તો આજે આપણે મારી ચેનલમાં એ જ રેસીપી બનાવવાના છીએ। તો સ્ટેપ બાય સ્ટેપ શીખીએ મૈસૂર ભાજી કઈ રીતે બને। ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મૈસૂર ભાજી બનાવવા માટે અહીં એક કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને ત્યારબાદ તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ અહીં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે। ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી તીખી મરચી અને લસણ અને આદુની પેસ્ટ છે એ મેં મિક્સર જારમાં ક્રશ કરીને રેડી કરી રાખી હતી, જેમાં 3 તીખા મરચાં, 8 થી 10 લસણની કળી અને એક નાનો ટુકડો આદુ અને ત્યારબાદ અહીં સૂકી ડુંગળી છે એ ઝીણી સમારેલી એ ઉમેરી દેશું મીડિયમ સાઇઝની। અને ત્યારબાદ જે લીલી ડુંગળી શિયાળામાં મળતી હોય છે એનો સફેદ ભાગ, જ્યારે પણ તમે મૈસૂર ભાજી બનાવો ત્યારે લીલી ડુંગળી છે એ હોય તો સૂકી ડુંગળી ન વાપરવી, પણ ઘણી વખત ઘણા લોકો પાસે નથી હોતી એટલા માટે મેં સૂકી ડુંગળી પણ નાખી છે। અને જે લીલી ડુંગળીનો લીલો ભાગ છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું। અને એ જ રીતે લીલું લસણ અત્યારે ખૂબ જ મળતું હોય છે, એમાં એનો સફેદ ભાગ છે એ પહેલાં ઉમેરી દેવાનો છે। મૈસૂર ભાજીમાં લીલા લસણ અને લીલી ડુંગળીનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થતો હોય છે, તો બને ત્યાં સુધી એનો વધારે ઉપયોગ કરવો। હવે આપણે અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળી અને લસણને સારી રીતે સોતે કરી લેવાના છે, તેલ છૂટું પડે ત્યાં સુધી। મૈસૂર ભાજી બનાવતી વખતે જો તમે આ બધી વસ્તુની પ્રિપેરેશન છે પહેલાં કરી લો તો મૈસૂર ભાજી બનતા ખાસ કંઈ વાર લાગતી નથી। તો અત્યારે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે અહીં જે લીલા લસણનો લીલો ભાગ અને થોડું આપણે ગાર્નિશિંગ માટે રાખી દઈશું અને લીલી ડુંગળીનો લીલો ભાગ છે એ સુધારીને મેં રાખ્યો તો એ ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ મિક્સ કરી અને લગભગ 2 થી 3 મિનિટ માટે આપણે એને કૂક કરી લઈશું। લીલો ભાગ છે એ કૂક થતાં ખાસ કંઈ વાર લાગતી નથી। મૈસૂર ભાજી બનાવો ત્યારે આ જે બધી વસ્તુ સોતે કરવાની હોય છે એને પૂરતો ટાઈમ આપવો। ઉતાવળ કરી અને ફટાફટ છે તમે જો ટમેટાની પ્યોરી એડ કરી દેશો તો ડુંગળી અને લસણ છે કાચા જ લાગશે। તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે એકદમ સારી રીતે સોતે થયેલું હોવું જોઈએ અને ત્યારબાદ જ ટોમેટો પ્યુરી એડ કરવાની છે। મેં અહીં જે ટોમેટો પ્યુરી બનાવી છે એનું માપ હોય છે, જ્યારે મૈસૂર ભાજીમાં તમે જેટલા બટેટા લ્યો એટલા જ ટમેટાં લેવાના। તો મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, એની સામે મેં 3 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે, જેને મિક્સર જારમાં એડ કરીને પાણી વગર જ પીસી લીધા છે અને આ રીતની એકદમ થીક એટલે કે ઘાટી પ્યુરી છે એ તૈયાર કરી લીધી છે। એને મેં એડ કરીને મિક્સ કરી લીધું છે। હવે કરીએ મસાલા। 1 ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો, 1 ટીસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો, 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। હવે અહીં જ્યારે પણ તમે મૈસૂર ભાજી બનાવો ત્યારે ટોમેટો પ્યુરી છે એ પણ કાચી એડ કરી છે, મસાલા પણ કાચા જ હોય છે, તો એને સારી રીતે કૂક કરવા ખૂબ જ જરૂરી છે। તો આપણે અહીં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આ પ્યુરીને કૂક કરવાની છે અને ત્યારબાદ જ બટેટા આપણે એડ કરીશું। અને બીજી વાત મસાલાની છે, તો ઘણી જગ્યાએ મૈસૂર ભાજીનો મસાલો રેડી મળતો હોય છે, જો તમને મળે તો તમે એડ કરી શકો, પણ અત્યારે હું જે જગ્યાએ રહું છું ત્યાં મળતો નથી એટલે મેં આ રીતે મસાલા એડ કર્યા છે। હવે તેલ છૂટું પડી ગયા પછી મેં બટેટા આ રીતે હાથેથી જ મેશ કરીને એડ કરી દીધા છે। મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેટા છે એને બાફીને લીધા છે। હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે ઉમેરવાનું છે ગરમ પાણી। જ્યારે પણ મૈસૂર ભાજી બનાવો ત્યારે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો, કારણ કે ગરમ પાણી ઉમેરવાથી જે આપણો ભાજીનો કલર છે અને જે આપણે વસ્તુ એડ કરી છે એમાં એ બધાનો કલર પણ એમનેમ રહેશે। અને જો તમે ઠંડુ પાણી એડ કરો છો તો ઠંડુ પાણીને અંદર જઈને ગરમ થતાં વાર લાગે છે, તો ભાજીનો કલર છે ચેન્જ થઈ જતો હોય છે। તો અહીં લગભગ મેં 1 કપ જેટલું ગરમ પાણી છે એ ધીરે ધીરે એડ કરી દીધું છે અને મિક્સ કરી દેવાનું છે। હવે આ ભાજીને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર 10 મિનિટ માટે એમનેમ કૂક કરવાની છે, જેનાથી બધા જ મસાલા અને ફ્લેવર છે એ એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। જે બટેટા થોડા મોટા રહી ગયા છે ને મેશરની મદદથી આપણે મેશ કરી દઈશું અને ત્યારબાદ તેલ છૂટું પડે ત્યાં સુધી આ ભાજીને આપણે કૂક કરવાની છે। આ મૈસૂર ભાજી છે
એને આજે તો હું ઢોસા સાથે સર્વ કરીશ, પણ તમે આ ભાજી છે એટલી ફ્લેવરફુલ હોય છે કે તમે એને પાઉં સાથે પણ સર્વ કરી શકો, બ્રેડ સાથે પણ સર્વ કરી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને મૈસૂર ભાજી છે એ થોડી સ્પાઇસી અને તીખી હોય છે, એટલા માટે જે લીલા મરચાં છે એ હંમેશા તીખા જ વાપરવા, એનાથી એનો ટેસ્ટ સારો આવે છે. જો તમારા ઘરમાં બાળકો હોય ને તમે ઓછું સ્પાઇસી ખાતા હોય તો તમે મરચાં છે એ મોળા લઈ શકો. બાકી આ જે ભાજી તમે રેસ્ટોરન્ટમાં પણ ખાતા હશો, થોડી એની સ્પાઇસીનેસ છે એ જ આ ભાજી છે એને થોડી અલગ બનાવે છે રેગ્યુલર જે આપણે મસાલા ઢોસા ખાઈએ એના કરતાં. તો આપણી આ ભાજી રેડી થઈ ગઈ છે. સૌથી છેલ્લે આપણે ઝીણી સમારેલી કોથમીર અને લીલું લસણ એડ કરી દઈએ અને ત્યારબાદ આ ભાજીને આપણે ગરમા ગરમ ઢોસા સાથે સર્વ કરીશું. ઘણા લોકો લીંબુ એડ કરતા હોય છે, પણ ટમેટાનું પ્રમાણ બટેટા જેટલું જ છે તો લીંબુ એડ કરવાની જરૂર છે નહીં. હવે આપણે આ ભાજી છે એના અહીં મેં સાંભાર, કોકોનટ ચટણી અને એની જે રેડ ચટણી આવે છે એ અને ઢોસા સાથે સર્વ કરી છે. એકદમ ટેસ્ટી અને મારી ફેવરિટ એવી આ મૈસૂર ભાજીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.